ઘણા લોકો સેવા કરે છે, સખડી ભોગ ધરે છે, એ જ ઠાકોરજીનો પ્રસાદ લે છે, પણ એ ઠાકોરજીને પ્રતિનિધિ માને છે, નિધિ કોઈક બીજા ઠાકોરજીને માને છે. આ શું છે? અસમર્પિત છે. પૂરી સેવા કરે છે, મંગલાથી સેન પર્યંત પૂરી સેવા કરે, એ ઠાકોરજીને ધરેલો જ પ્રસાદ જ લે. પણ એમને પૂછો કે આ ઠાકોરજી તમારા, ના એ તો નિધિ તો ન જ કહેવાય ને, નિધિ તો ત્યાં બિરાજે ત્યાં તો જવું જ જોઈએ. આપણે એવું બોલતા થઈ ગયા કે ભોગ ધરવા માટે ઠાકોરજી તો જોઈએ ને, જેમ કે તપેલી ને ઠાકોરજી. આ શું છે તપેલી બલા? એ તપેલી એટલે શું? તપેલીના ઠાકોરજી અલગ ને નિધિ સ્વરૂપ અલગ ને તપેલીના ઠાકોરજી અલગ. આ છે શું ગોટાળો? આ સમર્પણાર્થ જો સેવા થઈ જાય, મારે અસમર્પિત નથી ખાવું એટલે મારે એક ઠાકોરજી જોઈએ. એટલે એક ઠાકોરજી જે છે, એક ભીતરીઓ હોય ને રસોઈ બનાવે, ભીતરિયાઓ જે છે એ રસોઈ બનાવે, અને ઠાકોરજી જે છે એ પણ એક પ્રકારનો નોકર આપણે બનાવી દઈએ ઠાકોરજીને કે એ પ્રસાદી કર્યા કરે. બેયની દોસ્તી પાકી. ભીતરીઓ અપરસ કરે, પછી ઈ જ ઠાકોરજીને જગાવી દે. મહારાજશ્રીને હવે લોટી લેવી છે. હવે તો મહારાજશ્રીઓનો અમારા બધાનો નિયમ આ પણ છૂટી ગયો છે કે ઠાકોરજીને ધરેલો જ પ્રસાદ લેશું એવો નિયમ હવે રહ્યો નથી. એટલે હવે એમને કોઈ તપેલીની ઠાકોરજીની પણ હવે જરૂર નથી. હવે ઠાકોરજીની જરૂર શેના માટે છે? તપેલીની ઠાકોરજીમાં હજી કંઈક સારો ભાવ હું તો માનું છું કે એને એટલું તો હતું કે ઠાકોરજી ધૈર્યા વગર અમારે કાંઈ લેવું નથી. સાવ શોર્ટમાં આટલી વાત તો હતી, એટલો તો ટેકું હતું. એના મનમાં એમ હતું કે અમે પુષ્ટિ માર્ગી છીએ, વલ્લભ વંશજ છીએ, તો પ્રભુને ધૈર્યા વગર તો અમે કાંઈ લઈએ નહીં, એટલો ભાવ તો હતો. એના માટે વંદન કરવા પડે. તપેલીને ઠાકોરજી રાખતા હતા એને હવે તો એ જરૂર નથી. હવે તો એ પણ જરૂર નથી, કારણ કે હવે ઠાકોરજી શેના માટે જોઈએ? ભોગ ધરવા માટે તો જોતા નથી, કારણ કે હોટલ બજાર ટિફિન બધું ચાલે છે. હોટલ બજારનું હાથે ટિફિન બધું ચાલે. એ પણ આપણને છૂટ થઈ ગઈ. ચાલો, ઘણી વાર એવું થાય કે વૈષ્ણવને ટેરો કરવામાં આવે અને હોટલમાં એમને ભોજન કરી લેવામાં. વૈષ્ણવ કે દ્રષ્ટિ પણ ન પડવી જોઈએ, ટેરો રાખો. આમાં દ્રષ્ટિ પણ ન થાય અને એ જ પાછા હોટલમાં લઈ લેતા હોય. તો હવે ઠાકોરજીની જરૂર શેના માટે? મનોરથ કરવા માટે. હવે ઠાકોરજીને ઠાકોરજી તો જોઈએ ને, મનોરથોના મોટા દેખાડા કરવા છે આપણે 56 ભોગના, તો ઠાકોરજી તો જોઈએ. કેવલ દેખાડો કરવા માટે તો કંઈક ઠાકોરજી રાખવા પડે. તો હવે જરૂરિયાત ઠાકોરજીની મનોરથો કરવા માટે, મનોરથોમાં આ બધી ભીડ ભેગી કરવા માટે હવે એક ઠાકોરજી તો આપણે જોઈએ. અને કેવા કેવા ઠાકોરજીના ખેલ થાય છે આપણા માર્ગમાં, કે વિદેશમાં આવડું મોટું સ્વરૂપ લઈ જવા ન દે, અહીંથી લઈ જવું કેમ પ્લેનમાં વગેરે. તો આ રબરના ટાયરના શ્રીનાથજી ઠાકોરજી બનાવી દેવામાં આવે ને, પંપની હવા ભરી ઠાળા થઈ જાય શ્રીનાથ. મનોરથ પૂરો થાય એટલે પાછું હવા કાઢી લેવામાં આવે, પાછા પેક કરી અને પાછા ઇન્ડિયા લઈ આવે. વિદેશમાં જઈને પાછા એમને હવા ભરીને પાછા, એટલે એક જ આટલા એ પાછા શ્રીનાથજીના રીતે તમે બેગમાં પાછા મોટું સ્વરૂપ 5 ફૂટનું સ્વરૂપ પાછું એને ઘડી કરી અને બેગમાં લઈને પાછું ઇન્ડિયા લઈ આવે. વિદેશમાં જઈને પાછા શ્રીનાથજીના બધા મનોરથ થઈ જાય. વિદેશોમાં ઘણી જગ્યાએ એવી વ્યવસ્થા પણ છે કે જ્યારે બાળકો, ગોસ્વામી બાળકો પધારે ત્યારે ઠાકોરજીને બહાર પધરાવવામાં આવે, બાકી અંદર પધરાવીને ટાળું બંધ કરી દેવામાં આવે. એ સ્વરૂપ બહાર લઈ જઈને મનોરથો કરવામાં આવે. તો મનોરથ માટે એક ઠાકોરજી, ઓલા ભોગ ધરવા માટે હતા. સમર્પણાર્થ સેવાનું આ વિકૃત રૂપ આવું થઈ જશે. જો સમર્પણાર્થ સેવા થઈ જશે તો પછી ભોગ ધરવા માટે તમે ઠાકોરજી રાખશો. એક ઠાકોરજી સેવા કરવાના અને એક ભોગ ધરવાના, પ્રસાદ ખાલી પ્રસાદ લેવો છે એટલા પૂરતા એક ઠાકોરજી. એટલે બે હકીકતમાં જો સમર્પણાર્થ સેવા થઈ જશે ને તો સેવ્ય પણ પાછો આપણો સેવક થઈ જશે. સેવ્ય અને સેવક બનાવી દેશું આપણે. મારે ભોગ ધરીને ખાવાનો નિયમ છે તો તમારે પ્રસાદી કરવું જ પડે. તો તમે થઈ ગયા સ્વામી, હા, અને જે સેવ્ય હતો એ સેવક થઈ ગયો. સિદ્ધાંતને ન સમજવાથી કેટલા બધા ગોટાળા થાય છે, અને આપણા ઇતિહાસમાં બધા ગોટાળા તો આપણે સાક્ષી છીએ. આ બધા ગોટાળાના આપણે નજર સામે જોયું છે, આ બધું જોઈ રહ્યા છીએ. પણ કાળક્રમે હવે મને લાગે કોઈ તપેલીની વ્યવસ્થા પણ રહેશે નહીં, કારણ કે હવે જરૂર જ નથી. એમને રસોઈ બને ને આપણે ખાઈ શકતા હોઈએ તો પછી ઠાકોરજીને રાખવાનો કોઈ અર્થ નથી. પણ એ તપેલીના ઠાકોરજીની સેવા હતી એ ગુપ્ત ભાવથી થતી હતી. એના દર્શન પણ કરાવવામાં આવતા ને એમાં દેખાડો પણ નહોતો, દમ પણ નહોતો, કારણ કે એ તો અંદર તપેલી કોઠામાં જ બિરાજતા હોય કે રસોઈમાં બિરાજતા હોય ગવાખામાં. એ રસોઈ થાય ને એમને ધરી દેવાનું. પછી એ ઠાકોરજીની ડ્યુટી એવી
કે મહારાજ શ્રી રાતના 11 વાગે ભોજન કરે તો ઠાકોરજી બિરાજતા રહે. મહારાજ શ્રીને ગરમ રોટલી ખાવી હોય તો શું કરવું? ઠાકોરજી પોઢાડી દે તો એ ગરમ રોટલી થતી જાય અને તપેલીને ઠાકોરજી જે છે એને આમ દેખાડતા જાય. ભોગ ધરાય તો ઠંડી થઈ જાય, પછી એ ખાલી દેખાડતા જાય, ધરતા જાય, દેખાડતા જાય. તો હા, તપેલીને ઠાકોરજી તો સમર્પણ અને સેવાનો ગોટાળો થઈ જાય. સમર્પણ માટે જો સેવા થઈ જાય તો આવી સેવા થઈ જાય કે ઠાકોરજીને 11 વાગ્યા સુધી બિરાજાવી રાખવામાં આવે. એ ભોજન કરવા પધારે ત્યારે રસોઈઓ જે છે રસોઈ કરે ને ગરમ રોટલી કરે ને એ ઠાકોરજીને આમ ધરતો જાય, દેતો જાય. પછી પોઢાળવાય કઈ મહારાજ થોડા આવે. પછી ભીતરિયાનું બધું કામ પૂરું થઈ જાય, ભોજન થઈ જાય, ભીતરિયાની પાતર નીકળી જાય તો ભીતરીઓ એ પાછા ઠાકોરજીને પોઢાડી દે. બેયની ડ્યુટી પૂરી. એકની રસોઈ બનાવવાની ડ્યુટી, એકની પ્રસાદી કરવાની ડ્યુટી. તો સ્વામી સેવક ભાવ ઉલટો થઈ જશે. સમર્પણ માટે સેવા થઈ જાય તો એનું પરિણામ એવું થશે કે સેવ્યને સેવક બનાવી દેવામાં આવશે અને સેવક છે એ સેવ્ય બની જશે. તો આ સિદ્ધાંતને ઘણા કહે છે કે સમર્પણને સેવા સમજાતી નથી. એટલે આ સમજી લે, તપેલી ઠાકોરજીની વ્યવસ્થા સમજી લે તો ભાઈ સમજાઈ જાય કે ભાઈ સમર્પણમાં સેવા નથી આવતી, સેવામાં સમર્પણ આવે છે. એટલે સેવાને અલગ સમજવી જરૂરી છે. સમર્પણ એક અવિભાજ્ય અંગ છે સેવાનો, એટલે આપણે એનો પહેલો ઉલ્લેખ કરી રહ્યા છીએ કે સમર્પણ રહિત સેવા ન હોઈ શકે. અસમર્પિત સેવા ન હોય, અસમર્પિત જીવનમાં સેવાનો નિર્વાહ શક્ય નથી. જ્યાં સુધી સમર્પણ નથી ત્યાં સુધી સેવા શરૂ થતી નથી. અવિભાજ્ય અંગ છે એટલે આપણે સમર્પણનો એક સિદ્ધાંત તરીકે અલગ વિચાર કરીએ છીએ કે અવિભાજ્ય અંગ છે. રાગ ભોગ શૃંગાર ન હોય તો ચાલે, પણ સમર્પણ ન હોય તો ન ચાલે સેવામાં. એ ન સમજવાને કારણે મિશ્રી ભોગની સેવા ને અનસકડી ભોગની સેવા ને દરેક વખતે આજ્ઞા લેવો, તમે અનસકડી ધરો તો આજ્ઞા લો, સકડી ધરવાની ફરી આજ્ઞા લો. ઘણી વાર એમ કે છે નહીં, ઉત્સવ ઉપર સકડી ધરવાની અમને આજ્ઞા છે, બાકી રોજ અનસકડી ધરો, ઉત્સવ ઉપર સકડી ધરો. એ ઉત્સવ મહારાજ શ્રી ફિક્સ કરી દે કે આ ઉત્સવમાં તમારે સકડી ધરી શકશો, ત્યારે જ તમે ધરો. આ બધું શું થયું છે કે સમર્પણ પહેલા હોય તો પછી સેવા શરૂ થશે. સેવા તમે શરૂ કરાવી દીધી, સમર્પણ જ નથી. તમે વિચાર કરી રહ્યા છો કે શું ભોગ ધરવું, ક્યારે આજ્ઞા લ્યો મહારાજની અને ક્યારે હું કરું, તો તમે સમર્પણ જ નથી કર્યું. જો મહારાજની આજ્ઞાને મોતાજ છો તો તમે સમર્પણ કર્યું જ નથી પ્રભુને. પ્રભુને સમર્પણ કર્યું નથી, તમે મહારાજને સમર્પણ કર્યું છે કે એટલી સેવા તમે કરો. સેવા કૃતિ ગુરુ આજ્ઞાનો આવો અર્થ નથી થતો. સેવા કૃતિ ગુરુ આજ્ઞાનો અર્થ છે કે શ્રી આચાર્યચરણે બતાવેલી સેવાની આજ્ઞા, હા, શ્રી આચાર્યચરણ જે આપી રહ્યા છે એમાં જોડાવું, એને કહેવાય છે સેવા કૃતિ ગુરુ આજ્ઞા. વારે વારે આજ્ઞા લેવાની જે પ્રથા જે છે એ ગુરુ આજ્ઞા નથી. સેવા કૃતિ ગુરુ આજ્ઞા એટલે સેવાની જ આજ્ઞા મળી ગઈ. પછી તમે તમારા ઠાકોર સાથે આનંદથી બધું જ સેવા કરો. ક્ષણે ક્ષણે આજ્ઞા લેવી, તો એ એક વસ્તુની આજ્ઞા લેવાની જે પ્રથા જે છે એમાં આપણે સમર્પણ કોને કરી રહ્યા છીએ? પ્રભુને આપણે સમર્પિત નથી. એક આપણો વિવેક હતો, એક આપણો વિનય હતો કે આપણે ગુરુને જણાવતા હતા, નિવેદન કરતા હતા, અને ગુરુ સહર્ષ એની કહેતા હતા આનંદથી આગળ વધી રહ્યા છો, અમે ખુશ છીએ, પ્રસન્ન છીએ. એ નિવેદન કરતા હતા, ગુરુને વિનંતી કરતા હતા, એનાથી ગુરુની પ્રસન્નતા થતી હતી. હવે તો ગુરુને અપ્રસન્નતા થાય છે કે મારે સેવા કરવી છે તો એમ કે નહીં, સેવા ના કરો, મિશ્રી ધરો. પેલા તો કોઈ મિશ્રી ધરીને હું ઠાકોરજીની સખડી અરોગાવી તો ગુરુ પ્રસન્ન થતા હતા, એટલે એને નિવેદન કરતા હતા. તો એક વિનય હતો, વિવેક હતો. એ કઈ ફરજિયાત નિયમ થોડો હતો કે તમે એની આજ્ઞા હોય ને કંઈ ના કરી શકો. તો મહાપ્રભુજી એમના આજ્ઞા કર કે કદાચ ગુરુ ન મળે તો પણ સેવા કરો. મહાપ્રભુજી એમ શું કામ આજ્ઞા કરે છે? તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરેક ક્વચિત પરિચર્યામ સદા કુર્યા. તમારે સેવા કરવી જ જોઈએ. મહાપ્રભુજી આમ આજ્ઞા કરે છે, ગુરુ મળે કે ન મળે. તો આવી આજ્ઞા શું કામ કરે? જો ગુરુની આજ્ઞાથી જ એક વસ્તુ થતી હોત તો મહાપ્રભુ કે તમે ગુરુની આજ્ઞાની વાટ ન જો, એટલો સમય તમે વ્યતીત ન થવા દો. ગુરુ આજ્ઞાની વાટ જો તમે સમય ન બગાડો, કારણ કાલ તમારો ગ્રસિત થઈ જશો. કાલ તમને ક્યારે ગ્રસિત કરે છે તમને ખબર નથી. ગુરુની આજ્ઞામાં તમે સમય ન બગાડો. ગુરુ મળે પછી હું સેવા કરું. તદ અભાવે તમને નથી લાગતું કે ગુરુ નથી મળતા, તો મહાપ્રભુ કહે છે સ્વયં કૃષ્ણની સેવા કરો. આવશ્યકતા કૃષ્ણ સેવાની છે, ગુરુની નથી. અને કૃષ્ણ સેવાર્થ ગુરુ છે.
બધાને મરચું લાગશે પણ શું થાય હવે, સિદ્ધાંત છે તો છે કે ભાઈ સેવાર્થ ગુરુ છે. કૃષ્ણ સેવા માટે અમારે ગુરુની જરૂર છે. ગુરુની સેવા માટે કૃષ્ણની જરૂર છે એવું નથી. આ તો ઉલટો માર્ગ ચલાવી રહ્યા છીએ આપણે. અહંકારમાં વિમૂઢ થઈને આપણે આવું માર્ગ ચલાવી રહ્યા છીએ. જે માર્ગનો સિદ્ધાંત એવો નહોતો. મહાપ્રભુજી સ્વયં મહોદાર ચરિત્રવાન થઈ, કૃપાનિધિ થઈ અને મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગુરુને કદાચ ન પ્રાપ્ત હોય તો પણ તમારે કૃષ્ણ સેવાથી વંચિત રહેવું જોઈએ નહીં. કૃષ્ણ સેવા જ તમારા જીવનનું ધ્યેય છે. તમે કૃષ્ણ સેવા માટે પ્રખ્યાત છો. એ સંદેશ દેવા માટે તો મહાપ્રભુજી કહે છે હું ભૂતલ ઉપર પધાર્યો છું. મારું આવવું ભૂતલ ઉપર એટલા માટે છે કે તમને એ બતાવવા માટે કે તમે કૃષ્ણ સેવા માટે સર્જાણા છો. મહાપ્રભુજીને વિરાગની સ્વરૂપ એટલે જ કહેવામાં આવે છે કે હું તમને બતાવું છું કે કૃષ્ણને તમારો વિરહ થઈ રહ્યો છે. કૃષ્ણ તમને યાદ કરે છે એટલે હું તમને મળ્યો છું. મહાપ્રભુજી કહે છે મારું કોઈ પણ મુલાકાત 16 ગ્રંથ દ્વારા થઈ હોય કે મહાપ્રભુજીથી આપણે જોડાયા હોય, આ ચિત્રજી પણ ચિત્રજી નથી, સાક્ષાત શ્રી આચાર્યચરણ પોતે જ બિરાજી રહ્યા છે. આપણે ચિત્રને માલા શું કામ ધરાવીએ તો પછી આપણે આચાર્યચરણ સાક્ષાત બિરાજી રહ્યા છે. પ્રકાર અવતાર કાળની જેમ જ કોઈ ફરક વગર એટલે આપણે માલાજી ધરાવીએ છીએ. એમને એમના સાનિધ્યમાં આપણે બેસીને આપણે આપની વાણીનું અધ્યયન કરીએ છીએ. આપણી ઉપર છત્ર શ્રી આચાર્યચરણનું છે ને એ બિરાજી રહ્યા છે. ઘણાને મરચું લાગે એટલે એક વાત હું કહું છું કે પુષ્ટિ માર્ગનો એક એક અનુયાયી જો મહાપ્રભુજીના ચરણના શરણમાં હોય તો એ બધા જ પીઠાધીશ્વર છે. આપણી ચરણ શ્રી આચાર્યચરણનું જે રજ છે અમારી પીઠ છે, અમારું સ્થાન છે. મેં કીધું પીઠાધીશ્વર કઈ 5, 6, 7 થોડા હોય, અહીં તો બધાય પીઠાધીશ્વર છે. કઈ પીઠના અધીશ્વર છે? આ ચરણ રજ શ્રી આચાર્ય ચરણાર વિંદની જે રજ છે એ આપણી પીઠ છે, એમાં આપણે બેઠા છીએ, આપણને પ્રાપ્ત થઈ છે. તો આપણે પીઠાધીશ્વર છીએ, બધા જ પીઠાધીશ્વર છે. એમાં પાછળ કોઈ લેબલ લગાવવાની જરૂર નથી. આચાર્ય ચરણની પ્રાપ્તિ થવી અમારી માટે એટલી ઉપલબ્ધિ છે કે આ ચરણારવિંદની રજ જે છે એનું સામર્થ્ય એટલું બધું છે કે એ આચાર્ય ચરણ જેવા સ્વરૂપનું દાન કરી દે છે. પોતાના જેવું સામર્થ્યનું દાન કરી શકે એવી તો એની ચરણ રજ છે. તો શ્રીઅંગનો સંબંધ આચાર્ય ચરણનો હોય કે આચાર્ય ચરણની વાણીનો સંબંધ હોય તો આપણામાં શું પરિવર્તન ન થઈ શકે? એટલે આ ચરણારવિંદની રજમાં આપણે બેઠા છીએ, એ જ આપણું સ્થાન છે. આચાર્ય ચરણના સ્થાન ઉપર કોઈ ન બેસી શકે, એના ચરણમાં બેસી શકીએ આપણે. અમે બધા પણ એના ચરણની રજમાં બેસવાના માટે યોગ્યતા આપણી એટલી પણ આપણને આચાર્ય ચરણે આપી છે. એ રજમાં બેસી શકીએ છીએ અને એ રજના પ્રતાપથી આપણે આ માર્ગમાં આપણી સેવા સાક્ષાત પ્રભુ અંગીકાર કરે છે. એ આ ચરણારવિંદની રજમાં બેઠા છીએ એટલે એની કૃપાથી, શ્રી આચાર્ય ચરણોની કૃપાથી આપણે ઠાકોરજીને જે ધરીએ છીએ, સેવા કરીએ છીએ, એના શ્રીઅંગનો સ્પર્શ થાય, નહીં તો મૂર્તિ સ્પર્શ થાય બધે. સાક્ષાત શ્રી કૃષ્ણના રસાત્મક શ્રીઅંગનો સ્પર્શ કરવો એ તો શ્રી આચાર્ય ચરણના સેવક હોવાને કારણે પ્રાપ્ત થાય છે. મૂર્તિનો સ્પર્શ થઈ શકે. એટલે સમર્પણ ને સેવા બેયના સિદ્ધાંતને આપણે સમજવું જોઈએ, નહીં તો પાછો ગોટાળો ઉત્પન્ન થઈ જશે. કે મહાપ્રભુજી સેવાની આવશ્યકતા બતાવી રહ્યા છે. ગુરુ મળે કે ન મળે, તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે કરે. અને ગુસાઈજી પણ નવરત્ન વિવૃત્તિમાં આજ્ઞા કરી રહ્યા છે કે ગુરુ આજ્ઞા બાધને અબાધને એવા સેવા કર્તવ્ય. ગુરુ આજ્ઞા આપે તો બહુ સારી વાત છે, ન આજ્ઞા આપે તો પણ સેવા તો કરવી જ જોઈએ. અને બધા આ સિદ્ધાંત અપનાવી લેશે તો સેવામાં કોઈ વ્યવધાન કોઈને આવશે જ નહીં. કારણ કે ગુરુ આજ્ઞા આપે તો પણ કરશું, ન આજ્ઞા આપે તો અમને જેવું આવડશે એ કરશું. પણ એનું અવિભાજ્ય અંગ રૂપે તમારે સમર્પણને સમજવું પડશે. સેવા થઈ શકશે. ઠાકોરજી પુષ્ટ ન કરાવ્યા હોય કે કોઈ બાલકે પુષ્ટ ન કર્યા હોય તો પણ સેવા કરી શકાય. જ્યારે 92ની અંદર ચર્ચા સભા 92માં થઈ ત્યારે અમુક બાળકો એમ કહ્યું કે તમે આ જે વચન લખ્યું છે તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કરતા હરેક વચ્ચે એટલું કાઢી નાખો તો અમારી સંમતિ છે. આટલું કાઢી નાખો કે આ તો વલ્લભ કુલનામાં કોઈ જરૂરિયાત જ નહીં રહે, કોઈને આપણી જરૂરિયાત પડશે જ નહીં. આ બધા સ્વતંત્ર થઈ જશે. ભક્તિ માર્ગી પાછા જીવ સ્વતંત્ર અને પરતંત્ર રાખવા છે, આપણે આધીન રાખવા છે. તો ભક્તિ માર્ગી જીવ સ્વતંત્ર થઈ જશે. તો કેટલાક એટલું જ કીધું કે આટલું કાઢી નાખો તો અમે સંમત છીએ. અને લખ્યું પણ છે ઘણા કે અમારી સંમતિ આટલા અંશને છોડીને અમારી સંમતિ છે.
તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યાત તદ્રૂપમ તત જ સ્થિતમ. મહાપ્રભુ કહે છે હું વાકપતિ માનતા હો તમે મને, તો હું કહું છું કે તમને જે રૂપ મળ્યું છે ભગવાનનું એ કૃષ્ણનું જ રૂપ છે. તદ્રૂપમ તત જ સ્થિતમ. ભગવાન ત્યાં બિરાજી જ રહ્યા છે. જ્યાં એમનો મૂર્તિનો હસ્ત છે ત્યાં ભગવાનનો હસ્ત છે, મૂર્તિનો ચરણ છે ત્યાં પ્રભુનું ચરણ છે, મૂર્તિનું મુખ છે એ ભગવાનનું મુખ છે. તો મહાપ્રભુજી કહે છે તદ્રૂપમ તત જ સ્થિતમ. એટલે આટલો વિશ્વાસ દેવડાવી દીધો કે પુષ્ટ કરો કે ન કરો પણ તદ્રૂપમ તત જ સ્થિતમ. તમે એને સેવ્ય માનો છો કે નહીં, તમે એની સેવા કરો છો કે નહીં, સમર્પણ તમારું એમના પ્રત્યે છે કે નહીં. ઘણા લોકો સેવા કરે છે, સખડી ભોગ ધરે છે, એ જ ઠાકોરજીનો પ્રસાદ લે છે, પણ એ ઠાકોરજીને પ્રતિનિધિ માને છે, નિધિ કોઈક બીજા ઠાકોરજીને માને છે. આ શું છે? અસમર્પિત છે. પૂરી સેવા કરે છે, મંગલાથી સેન પર્યંત પૂરી સેવા કરે, એ ઠાકોરજીને ધરેલો જ પ્રસાદ જ લે. પણ એમને પૂછો કે આ ઠાકોરજી તમારા, ના એ તો નિધિ તો ન જ કહેવાય ને, નિધિ તો ત્યાં બિરાજે ત્યાં તો જવું જ જોઈએ, ત્યાં નિધિની સેવા પ્રાપ્ત થાય છે. અહીં શું પ્રાપ્ત થઈ રહી છે? પ્રતિનિધિની સેવા. હા, એટલે મહાપ્રભુજી જે વિશ્વાસથી આપણને આજ્ઞા કહે તદ્રૂપમ તત જ સ્થિતમ, તો પછી એ વાત જે છે એ સમર્પણ નથી. પછી હવે તમારી સેવા અસમર્પિત તમે થઈને સેવા કરી રહ્યા છો. કંઈક સમર્પિત તમે છો નિધિને, કોઈ નિધિ સ્વરૂપ જે છે કંઈક બીજા છે એને તમે સમર્પિત છો, અને તમે તમારા ઘરમાં જે છે અસમર્પિત છો. કારણ કે એ ઠાકોરજીને તમે ખાલી પ્રતિનિધિ માની રહ્યા છો, તમે અસમર્પિત છો, તમે સમર્પિત નથી. સેવા કરવા છતાં પણ સમર્પણ નથી. એટલે સમર્પણની પ્રક્રિયાને આપણે સમર્પણના સિદ્ધાંતને પહેલા સમજવું જોઈએ અને પછી સેવાનો અવકાશ ઉત્પન્ન થાય. એટલે સમર્પણ ને સેવા બે અલગ સિદ્ધાંત એટલા માટે છે, સમજવા માટે કે ભાઈ સમર્પણ વગર સેવાનો અવકાશ નથી. સમર્પણ વિના સેવા શરૂ નથી થતી. અને સમર્પણ ખાલી ભોગ ધરવા પૂરતું એક કાલ દ્વિકાલ ત્રિકાલનું નથી. એ તો આપણા આત્માનું આલોક અને પરલોકનું સમર્પણ. કદાચ આલોકમાં જે થયું હોય પણ પરલોકમાં અમે આ જ માંગીએ છીએ કે આપ સેવીએ અને હું એ સેવક હોઉં અને આ સેવા ચાલતી રહે. હજી જે કઈ મનોરથ અધૂરા છે એ આગળ એ પૂર્ણ થાય. પણ આપ સ્વામી સદા હું દાસ રે નાતો નિભાવો રે. દયારામભાઈ એમ કહે છે કે આપ સ્વામી, આ વસ્તુ આપણી ફિક્સ હોવી જોઈએ કે આપ સ્વામી અને હું દાસ. પરલોકમાં પાછું અમે જન્મ લઈએ તો આપ સ્વામી હું દાસ, સદા કોઈ કાલના વ્યવધાન વગર આ નાતો આપણો તૂટે નહીં ક્યારે. તો આ દયારામભાઈ કહે છે કે આપ સ્વામી સદા હું દાસ રે નાતો નિભાવો રહે. એ આ નાતો આપ નિભાવજો કે અહીં જેટલી સેવા થઈ શકશે એટલી કરશું. પાછું દેહ છૂટી જશે, પાછું નવો પરલોકમાં ક્યાંક જશું. પરલોકમાં અમે બીજે કંઈ નહીં જઈએ, જ્યાં પણ હોઈએ ત્યાં આપ મળવા જોઈએ. કદાચ આપ કહેશો કે હું નરકમાં મળીશ તો આપ સેવા આપતા હો તો નરકમાં સાથે રહેશું, કાંઈ વાંધો નહીં. આપ નરકમાં અમને સેવા આપશો તો નરકમાં રહેશો. ભક્ત એવું નથી માંગતો કે અમને આ જ ધામ મળે. અમારી માટે તો આપ હોવા જરૂરી છે. સેવ્ય નિષ્ઠા બહુ આવશ્યક છે. આ સંપ્રદાયમાં સેવ્ય નિષ્ઠા પૂર્વકનું સમર્પણ હોય છે. સેવ્યમાં નિષ્ઠા નથી. અમે સમર્પિત છીએ, અમે પાકા મર્યાદિત છીએ, પણ તમે તમારા ઠાકોરજી નિધિ રૂપ માનવા તૈયાર નથી. તમે નિધિ તો કંઈક બીજા સ્વરૂપને માની રહ્યા છો, જે હવેલીમાં જે મોટા તામજામથી બિરાજી રહ્યા છે, જેનો કોઈ બહુ મોટો ઇતિહાસ છે. અને ઇતિહાસના ગોટાળા તો વારંવાર કહું છું કે ઇતિહાસમાં ગોટાળા છે. વાર્તાને તમે એમ કહો છો વાર્તા અમને પ્રમાણ છે, વાર્તામાં કંઈક લખ્યું છે, સેવકના ઠાકોરજી કંઈક બિરાજી રહ્યા છે, એમાં શું લખ્યું છે ને શું બિરાજી રહ્યું છે એ બધી ચેક કરો તો બધા ગોટાળા બધા બહાર આવી જાય. પણ આપણી બુદ્ધિ એવી આ